સમયસર અને નિયમિત નોકરીએ આવવું પડશે. ઈએમસીના અધિકારીઓએ કર્મચારીઓએ હાજરી બપોરે 12:30 સુધીમાં ભરાવવી પડશે. મંજૂરી વિના રજા પાડશે તો કર્મચારીઓનો પગાર કટ થઈ જશે. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના સમયસર અને નિયમિત નોકરી ન કરતા હોવાના કારણે પ્રજાકીય કામો ઉપર અસર થતા મ્યુનિસિપલ કોર્પોરેશને બંછા નીતિ પાણી દ્વારા તમામ અધિકારીઓને કર્મચારીઓને હાજરી પર સુપરવિઝન રાખવા અંગેના નિર્ણયો લીધા છે. ઓફિસરો આવવાના સમયે 2 કલાક સુધીમાં તેમની હાજરી અંગેની માહિતી જે વિભાગના અધિકારીઓને ગૂગલ શીટમાં મોકલવાની રહેશે. રજા હોય તો તેની મંજૂરી લીધી છે કે કેમ તેને પણ માહિતી આપવાની રહેશે. જે તે વિભાગના વડા કે બિલ ક્લાર્ક દ્વારા પેરોલ મંજૂર કરાવવામાં આવે છે એ કર્મચારીને હાજરી અંગેની બપોરે 12:30 વાગ્યા સુધીની તમામ માહિતી ભરી અને મોકલી આપવાની રહેશે. જેને લોકો રાખવામાં આવશે ત્યારબાદ હાજરી ભરી શકાશે કે નહીં એની જાણ થશે. ત્યારબાદ નોકરી આવ્યા તો પણ ગેરહાજરી નોંધાઈ શકાય છે. સફાઈ કામકાજ અંગેના હાજરી પણ સોલિડ હોવી જરૂરી છે. એકમાત્ર સર્ટિફિકેટ મળી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓને કર્મચારીઓને સમયસર અને નિયમિતપણે નોકરી આવે તે માટે ધ્યાનમાં રાખે નવા પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે. જોકે જણાવ્યું છે કે હવેથી રોજ સવારે ફિલ્ડ ડ્યુટીને જે કર્મચારીઓ આવતા હોય છે તે કર્મચારીઓની હાજરી મહિનાની સવારે 10 વાગે આવતા હોય તો તેમની હાજરી 10:30 સુધીમાં પહોંચી જવી જોઈએ. જો તે 11 વાગે આવતા હોય તો તેમની હાજરી 12:30 સુધીમાં જે તે અધિકારીને પહોંચી જવી જોઈએ. વિભાગમાં કેટલા કર્મચારીઓ આજ રોજ હાજર છે, કેટલા રજા ઉપર છે, તેમને કેટલા રજા મંજૂર કરવામાં આવી છે, કેટલા કર્મચારીઓ મંજૂર રજા વગર ગેરહાજર છે, તેમજ સ્પેશિયલ કર્મચારીઓને સ્પેશિયલ રજા યા મેડિકલ લીવ ઉપર પણ છે, એની હાજરી 12:30 વાગ્યા પહેલા સેન્ટ્રલ પર પહોંચી જવી જોઈશે. વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.